તો જો મિત્રો રૂપા મળી છે ફટાફટ ડુંગળી મળી છે ઉપાડવા નહીં રૂપા? હા ડુંગળી તો ફટાફટ જ ઉપાડવી પડે. જો ભાઈ આ રીતની એટલી ઝડપ છે રૂપાની. વાહ ભાઈ વાહ, એટલે તું તો સોયતરા કાઢી ડુંગળી ઉકલે આપણે ઉપાડવાની. હા જો ભાઈ ડુંગળી છે ને ભાઈ ઠેઠ આખા કેરામાં હોય ને એટલે તો જ ઉકલે. જો ઝાઝાદી પીડ્યો હોત ને તો કાંઈ નો હાથમાં આવત, પણ જો આ રીતનું હાવ સુકાઈ ગયું. જો નકર આ ગાંજો હોય ને લીલો હોય એની બદલે જો વરસાદ ટાઢો પડ્યો ને વૈભવ બાપા, એટલે આ બધું સુકાઈ ગયું. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો ભાઈ આજે આપણે કરવાનું છે ડુંગળી ઉપાડવાનું કામ. વાડી આપણે ડુંગળી વાવી છે તો ડુંગળીનું કામ કરવાનું છે. અને રૂપા જો ભાઈ બધાય મસાલા કરવા મળી છે, કારણ કે આપણે ત્યાં રાંધવાનું છે ને રૂપા? હા જય માતાજી બધાને. જો હું બધા મસાલા તૈયાર કરી લઉં, પછી હમણાં લોટ ભરી લઉં. અને વૈભવ પપ્પા એક વાત કહો, આમ જો મારા મોઢા ઉપર મારે 3 દિવસ છે ને તો આમ જો મોઢું બહુ સારું થઈ ગયું. થઈ ગયું ને? હા હા તો દવા પી લે ટાઈમ થઈ તો. હા જો ફેમિલી મોઢે છે ને હાવ સારું થઈ ગયું. રૂપા બી ગઈ હતી ને રૂપા? કઈ બીક તો લાગે, પાછું મોઢાનું હતું કે નહીં એટલે બહુ બીક લાગી. હા તો દવા પી લે ને મસાલા દવા પીવામાં મોડું થઈ ગયું. અને છે ને આપણે ન્યા જ રાંધીને ખાઈ લેવું નહીં રૂપા? તો ઘેરે તકવાની. ઘેરે જાવું ને આવું તો એમાં આપણે અડધો ટાઈમ તો એમાં વીયો જાય. ત્યાં રસોઈ બનાવીને આપણે ખાઈ લેવું. હા તો કાંઈ લોટ ભરવાનો રહ્યો છે તો હમણાં લોટ ભરી લઉં. જો અમારે તુલસીબેન ને જો વાડી આવવાનું છે ડુંગળી ઉપાડવા. મિત્રો તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો ને. ડુંગળીનું ઉપાડવાનું કામ કઈ રીતે થાય ને તો આગળ અમે કામ કરીશું ને એ તમને બતાવશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો જો ફેમિલી અમે બાજરાનો રોટલો શેનો ખાવીશું તો હાલો હું તમને કહું. કેટલું ભરવાનું રહ્યું છે? થોડોક લોટ ભરવાનો રહ્યો છે ને આમ જો વૈભવ બાપા આપણે કહું કે આપણે કયો રોટલામાં નાખી લોટ બનાવી. હા કે ને? તો છે ને આમાં આપણે જુવાર નાખી અને મકાઈ નાખી, રાગી નાખી અને બાજરો નાખી. આપણે 4 વસ્તુ નાખીને આપણે એનો રોટલો બનાવી એટલે બહુ મીઠો લાગે હો. આપણે અત્યારે શાક શું બનાવવાનું છે? આપણે ત્યાં સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે ને જુવારના રોટલા બનાવવાના. મારે એ જ કેવું હતું. ડુંગળી સેવના પડીકા લેતા જાવ ને. હા તો સેવ ડુંગળીને કરી નાખશું. હા તો હાલો જઈશ ને આપણે વાડી. હા લોટ જ ભરવાનો રહ્યો છે, લોટ ભરીને પછી હાલતા થઈ જાય. હા તો જો રૂપાએ તો ભાતનું તગારું તૈયાર કરી લીધું છે ને, તો હાલો હવે આપણે જઈ વાડીએ. મિત્રો જો આપણે વાડી આવી ગયા છે અને હાલો રૂપા જવું છે ને ડુંગળી મુહૂર્ત કરવું છે ને. હાલો માતાજી નામ લઈને મુહૂર્ત કરી. હા ભાઈ હાલો જો ભાઈ માતાજીનું નામ લઈને આપણે ડુંગળી ઉપાડવાનું કરવું ચાલુ. અને આમ જોવો મિત્રો, આ વરસાદ આવ્યો હતો ને, આમ જો અમારા ઝૂંપડી ભાંગી નાખી જો. કારણ કે છે ને પાણી બધી ભરાણું ને, આમ જો પાણી ભરાણું ને તો આખી ઝૂંપડી ભાંગી નાખી. હાલો રૂપા હાલો આપણે જઈ. ક્યાં છે? જો અમારા વૈભવભાઈ જો આવીને પરબર કે જામફળ છે. ક્યાં છે ભાઈ? આમાં ઉપર છે દોર્યો. હા તો લઈ લે. તો જો મિત્રો અહીંયા છે ને જો બધાય મીડિયા છે એટાણમાં ડુંગળી ઉપાડવા. રૂપા આપણે મુહૂર્ત કરી નાખવું છે ને? હા આપણે મુહૂર્ત કરી દે માતાજીનું નામ લઈ. તો જો આપણે ડુંગળી ઉપાડવાનું ચાલુ કરવું છે તે માતાજીનું નામ લઈને કરી ચાલુ. જય શ્રાવણ સિંધુની મેલડીમાં. જો ભાઈ અમારે છે ને ભાઈ ડુંગળીનું જો ભાઈ મુહૂર્ત કર્યું છે રૂપાએ. અને આમ જો ડુંગળી કઠણ આવે છે, આપણે ડિસમિસ રાખવું પડશે રૂપા? હા ડિસમિસ રાખવું જો નકર ડુંગળી તૂટે. જો આવી છે માપે મેળે ડુંગળી. હા તો સારું હાલો ઉપાડવાનું કરી ચાલુ. હા તો મિત્રો તમે છે ને વિડીયોમાં બન્યા રહ્યો અને હવે અમે ડુંગળી ઉપાડવાનું ચાલુ કરી દઈએ. જો ડુંગળી ઉપાડવાનું કામકાજ ચાલુ છે અને જો આ રીતની કાંઈક બધી ડુંગળી છે. તો જો મિત્રો રૂપા મળી છે ફટાફટ ડુંગળી મળી છે ઉપાડવા નહીં રૂપા? હા ડુંગળી તો ફટાફટ જ ઉપાડવી પડે. જો ભાઈ આ રીતની એટલી ઝડપ છે રૂપાની. વાહ ભાઈ વાહ, એટલે તું તો સોયતરા કાઢી ડુંગળી ઉકલે આપણે ઉપાડવાની. હા જો ભાઈ ડુંગળી છે ને ભાઈ ઠેઠ આખા કેરામાં હોય ને એટલે તો જ ઉકલે.
એમ તો સારી નીકળે છે નહીં રૂપા? હા એમ તો સારી છે. બગડી નથી કઈ એટલી બધી. ના ના એમ નથી વાંધો આવ્યો. અમારે તુલસીબેન જો મીડ્યા છે ડુંગળી ઉપાડવા. જો ઉપર જ હોય જો આમ. અમારે જો વૈભવભાઈ જો કુતેલા સોટી ગયા ને ભાઈ. હા આપણા કુતેલા નીકળ્યા છોટી ગયા. તો ભાઈ ડુંગળી ઉપાડવાનું કામ ચાલુ છે ધીમે ધીમે. જો અહીંયા રૂપા ઉપાડે છે. અને તોય છે ને ભાઈ જો 7-8 દી વરસાદ માથે પડ્યો ને તો જો ડુંગળી છે ને બગડી છે પણ એટલી બધી નથી બગડી. અત્યારે બહુ કઈ ડુંગળીનો એવો ભાવ નથી પણ જો આ બગડી ગયો જો આગળ છે. તો આ બગડી ગયો છે. એવી કોક નીકળે છે તુલસી એવી નીકળે એ બધા આખી ઘા કરી દેજો. તો જો મિત્રો ડુંગળી ઉપાડવાનું ચાલુ છે ને હવે જો આપણે રૂપા રાંધવા ગઈ છે તો આપણે થોડીક ત્યાં મદદ કરાવવા જઈએ. હાલો છોકરાઓ. સેવ ડુંગળી. હે? સેવ ડુંગળીનું શાક અને બાજરાના જુવારના રોટલા કાવે ગુંદવા. હા જુવાર ને બાજરો ને બધું મિક્સમાં છે. તો વૈભવભાઈ પડી ગયા થાકી ગયા. એક કેરો ઉપાડ્યો તો. હે? એક કેરો ઉપાડ્યો તો વૈભવભાઈ થાકી ગયા. ખબર પડે ને વૈભવભાઈ કામ થયું. તો જો મિત્રો હવે રસોઈનું કામ ચાલુ છે અને રૂપા બનાવે છે બાજરાના રોટલા અને સેવ ટમેટાનું શાક. ઓલા સેવ ડુંગળીનું શાક નહીં? સેવ ડુંગળીનું શાક. અને ભાઈ ડુંગળી ઉપાડી તો મજા આવી નહીં રૂપા? હા તો સેવ ડુંગળીનું શાક કરીને વૈભવભાઈ ને તુલસીબેન એક કેરો ઉપાડ્યો ને તો એને ખબર પડી ગઈ કામ કેમ થાય એમ. તો જો મિત્રો અહીંયા છે ને ભાઈ મોટર ચાલુ કરી છે કારણ કે પાણી હતું નહીં એટલે ભરી લો તુલસીબેન. તો પાણી હતું નહીં ને એટલે બાપુજી મોટર ચાલુ કરી દીધી છે તો પાણી ભરી લઈ. તો જો મિત્રો રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ અને હવે આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં છે સેવનું શાક, બાજરાના રોટલા, ડુંગળી સાઈસ. તને ભાઈ છે ને ભાઈ? હા. ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તો જો મિત્રો આપણે બપોરનું એકલા જમીને જો પાછા ઊભા થઈ ગયા છે ને જો બાપુજી હવે ભેહુંને નીંદ નાખવા જાય છે અને ચા પાણી લેવા જાય છે અને આપણે પાછા હાલો જઈ ડુંગળી ઉપાડવા. તો જો આપણે આવી ગયા છે રૂપા પાસે. રૂપા ઉકલે છે કે નહીં? અરે બહુ ઉકલે છે. આ વરસાદ થયો તો ને તો હમણાં પોસું થઈ ગયું હાવ છે. અને આમ જો આપણે ડુંગળી એમ તો બહુ બગડી નથી એમ તો સારી છે. આમ જો આપણે બીક હતી ને ઓલા 2 કેરા બધું ખડ હતું ને વૈભવ પપ્પા એટલે એમાં બગડેલી લાગતી હતી અને આમ જો આમાં તો અસલ ગાંઠું આવે. તો અમુક ગાંઠ બફાઈ ગયેલ નીકળે છે નહીં? અમુક ગાંઠ નીકળે છે પણ આમ ડુંગળી સારી છે આમ જો. તો જો ફેમિલી અમારી ડુંગળી છે ને જો આવી કાક છે અને આપણે ઉપાડવાનું કામ ચાલુ રાખી ધીમે ધીમે. તો વરસાદની રહી ગયું નહીં? વરસાદ રહી ગયો નકર તો વરસાદ 8 દી આવ્યો અને હજી થોડાક દી આવ્યો ને 4-5 દી તો ડુંગળી ઉપાડવી ન પડે. બધું બફાઈ જાય. જાય. અને જો ભાઈ અહીંયા બીજા બધા તો અહીંયા ઉપાડે છે બા ની બધા. તો હાલો તમે વિડીયોમાં બિના રહ્યો ને અમે હવે થોડુંક કામ કરી લઈએ નહીં રૂપા? હા થોડીક ડુંગળી હજી ઉપાડ લઈ. જો વરસાદ પડ્યો ને જો ઝાઝાદી પડ્યો હોત ને તો કાંઈ નો હાથમાં આવત પણ જો આ રીતનું હાવ સુકાઈ ગયું. જો નકર આ ગાંજો હોય ને લીલો હોય એની બદલે જો વરસાદ ટાઢો પડ્યો ને વૈભવ પપ્પા એટલે આ બધું સુકાઈ ગયું. તો એમ બહુ વાંધોય ન થાય પણ થોડાક દે એવો તો પૂરું થઈ જત. જો હાવ આવી થઈ ગઈ હાવ સુકાઈ જ ગઈ ટૂંકમાં. અને જો આ છે ને આ ગાંઠિયો એ બાફ મારી ગયો કે જો બધું હાવ પોસો પડી ગયો. જો આ ગાંઠિયો જો આમ અડવીને તો જો પોસો પડી ગયો હાવ.
હવે જો 5:45 વાગી ગયા છે અને જો બધા મજૂરી હવે ઘર બાજુ જો હાલતા થઈ ગયા છે. તો હાલો આપણે ઘર બાજુ જવા નીકળી જઈએ નહીં રૂપા? હા હવે ચાલો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને. હવે આપણે ઘર બાજુ જવા નીકળી જઈએ. તો જો આપણે ઘરે આવી ગયા છે ને રસોઈ કમ્પ્લીટ બનાવી નાખી છે. તો જો ભાઈ રસોઈમાં તો અટાણે બટેટાનું શાક, બાજરાના રોટલા, મરચું, જો બાન બધા મળ્યા છે જમવા. તુલસીબેન ને જય માતાજી બધાને. તમારા વૈભવભાઈ ને. તો હાલો મિત્રો. તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. બધાને જય માતાજી.